વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે F5 બીકોમની ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર યુનિટ 1 અને યુનિટ 2ના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરશું. મિત્રો, કોમેન્ટ આવેલી છે કે યુનિટ 2 અને યુનિટ 1ના આઈએમપી પ્રશ્નો આપો, તો એના આઈએમપી પ્રશ્નો મારી દૃષ્ટિએ હું આપું છું. તો યુનિટ 1ની અંદર યુનિટ 1 છે નાણાકીય હિસાબો પદ્ધતિનો પરિચય, પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો. પ્રશ્ન 1 છે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપી તેના લક્ષણ જણાવો. બીજો છે હિસાબી પદ્ધતિના કોઈ પણ 5 હેતુ ઉદ્દેશ જણાવો. હેતુ અથવા ઉદ્દેશ બેમાંથી ગમે તે એક જ અર્થ થાય છે. હેતુ કાઉસની અંદર, ઉદ્દેશ જણાવો. હિસાબી પદ્ધતિના કોઈ પણ 5 ફાયદા જણાવો અથવા કોઈ પણ 5 મર્યાદા જણાવો. હિસાબી પદ્ધતિના કોઈ પણ 5 ઉપયોગી કરતા એટલે યુઝર, હિસાબી પદ્ધતિનો કોણ કોણ ઉપયોગ કરે છે એવા 5 નામ આપો. આ બધું મેં મારા થિયરિકલ વિષયમાં ચલાવેલું છે ને બુકની અંદર પણ સારી રીતે આપેલું છે. છતાંય પણ તમને કોઈ પ્રશ્ન ના મળતો હોય, ન સમજણ પડતી હોય તો કોમેન્ટ કરશો તો તમને વિગતવાર લખીને સમજાવવામાં આવશે. પ્રશ્ન 5 હિસાબી પદ્ધતિના કોઈ પણ. પ્રશ્ન 6 નીચેના પારિભાષિક શબ્દ સમજાવો. ઘણા બધા પારિભાષિક શબ્દો છે. એની અંદર ધંધો કોને કહેવાય, બનાવ, મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ, ઘાલખાત પરત, મૂડી આવક, ચાલુ મિલકત, ચાલુ જવાબદારી, માલ, મળવાપાત્ર બાકી, ચૂકવાપાત્ર બાકી, લેણી હુંડી, દેવી હુંડી, સદ્ધર, નાદાર. આટલા પારિભાષિક શબ્દો છે. બીજા ઘણા બધા 54 જેટલા છે, પણ એ બધા તમારે થોડાક વાંચી જવાનું, આઉટલુકિંગ કરી જવાનું, બાકી આ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. પ્રશ્ન 7 નાણાકીય માપનનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. બેવડી અસર એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. 8મો પ્રશ્ન. પ્રશ્ન 9 સી વત્તા એલ બરાબર એ સમીકરણ સમજાવો. બરાબર છે. કેપિટલ અને લાયબિલિટી ઇઝ ઇક્વલ ટુ એસેટ. સી એટલે કેપિટલ. મૂડી વત્તા જવાબદારી બરાબર શું થાય? મિલકત. પ્રશ્ન 10 કોઈ પણ 3 હિસાબી ખ્યાલ જણાવી ફક્ત ટૂંકમાં લખો. ઘણા બધા હિસાબી ખ્યાલ છે, પણ આપણે 3 ગમે તે સહેલાઓ યાદ રાખવાના. આ ઉપરાંત સ્વાધ્યાયની ખાલી જગ્યા, હેતુલક્ષી વિકલ્પો અને એક વાક્યવાળા પ્રશ્નો બધા કરવા. અને ઉપરના પ્રશ્નોમાં લગભગ બધા પ્રશ્નો આવી જતા હોય છે. હેતુલક્ષી હોય, ઉપરના પ્રશ્ન કરો ને એમાંથી હેતુલક્ષી એક વાક્યવાળા બહુવિકલ્પના જવાબ આવી જતા હોય છે. બાકીના ન આવેલા હોય એના ઉપર ઓવરલુકિંગ કરી અને તમારે શું કરવાનું? થોડુંક યાદ રાખવાનું. બરાબર છે. યુનિટ 2 ભાગીદારી પેઢીનું સંયોજન. તો એની અંદર 2 જ પ્રશ્નો છે. ભાગીદારી પેઢીનું સંયોજન એટલે શું અને તેના હેતુ જણાવો. અને પ્રશ્ન 2ની અંદર 3 ટૂંકનો જ છે. ભાગીદારી પેઢીનું સંયોજન થતાં જૂની અને નવી પેઢીમાં ઉત્પન્ન થતા મુદ્દાઓ, ધંધાની ખરીદીનું ખાતું, મિલકત દેવાની ફેર આંકડી. આ ઉપરાંત સ્વાધ્યાયના બહુવિકલ્પ પ્રશ્ન જે છે 15-20 એ કરી નાખવાના. અગત્યના ઉદાહરણ 1, 4, 5 ને 6 પરીક્ષાની દ્રષ્ટિએ છે. અને સ્વાધ્યાયના દાખલા 3, 7, 9, 10, 13, 14 ને 20 છે. તો આ રીતે મિત્રો દાખલા જોઈ લેજો, ઉદાહરણ કરી લેજો. મેં કરાવેલા છે, છતાંય તમને કોઈ ના આવડતા હોય તો કોમેન્ટ કરીને મને કહેશો. બરાબર. તમારે કોઈ પણ એકાઉન્ટની અંદર કોઈ પણ દાખલો ના આવડતો હોય તો કોમેન્ટ કરશો તો તમને જવાબ દેવામાં આવશે. હજી એક દાખલો 43મો છે, એ મારે ગણીને હમણાં વિડીયો મોકલાવું છું, એટલે એ દાખલો પણ કોમેન્ટમાં આવેલો છે, એ પણ તમને કરીને મોકલાવું છું. તો બાકીના કોઈ પણ વિદ્યાર્થીને કોઈ દાખલા પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના લાગતા હોય, તમારા સાહેબો અથવા કોઈ ટ્યુશનવાળાએ કીધેલા હોય, અથવા તમને કંઈ પણ લાગતા હોય, મને જે લાગતા એ તો મેં મૂકી દીધા. બરાબર છે. પણ પરીક્ષાની દ્રષ્ટિએ તમને કોલેજમાંથી કોઈ આપવામાં આવ્યા હોય, એવા દાખલાઓ તમને ના આવડતા હોય તો કોમેન્ટ કરશો. બરાબર. કોઈ પણ એકાઉન્ટનો હોય, આંકડાશાસ્ત્રનો હોય, અથવા તો કોઈ પણ સબ્જેક્ટનો કોઈ પ્રશ્ન હોય અને તમને ન આવડતો હોય તો એનો જવાબ ન મળતો હોય તો
મારી યુટ્યુબ ચેનલથી તમને સંતોષકારક જવાબ આપવામાં આવશે. તમે એક વખત કોમેન્ટમાં લખીને મોકલાવજો. બરાબર છે? જય સિયારામ, જય દ્વારિકાધીશ.